જેતપુરના લોકલ વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા ભાવ વધારો પરત ખેંચવામાં આવ્યો। ભાવ વધારો પરત ખેંચતા ટોલ કંપનીના મેનેજરનું સન્માન કરવામાં આવ્યું છે। તો આપણે જણાવી દઈએ કે વાહન ચાલકો માટે રાહતના સમાચાર। લોકલ વાહન ચાલકોએ ભાવ વધારાને લઈને વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। આખરે ભાવ વધારો પરત ખેંચવામાં આવ્યો છે। તો વિગતે વાત કરીએ તો જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા લોકલ વાહન ચાલકો માટે ભાવ વધારો જે કરવામાં આવ્યો હતો તે પરત ખેંચવામાં આવ્યો છે। અગાઉ જેતપુરનો લોકલ ટોલ 10 રૂપિયા વસૂલવામાં આવતો હતો કે જે વધારીને 25 કરવામાં આવ્યો હતો। ભાવ વધારા સામે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશન દ્વારા ટોલ પ્લાઝામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। હવે જેતપુરના વાહન ચાલકો પાસેથી 10 રૂપિયા ટોલ વસૂલવામાં આવશે। તો 10 રૂપિયા ભાવ ફરી કરતા જ ડાઇંગ એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નિર્ણયને આવકારવામાં આવ્યો છે। ભાવ વધારો પરત ખેંચતા ટોલ કંપનીના મેનેજરનું સન્માન કરવામાં આવ્યું। આજે 2 દિવસ પહેલા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે એને 10 રૂપિયાના 25 રૂપિયા ભાવ કર્યો હતો। એના માટે અમે ગામમાંથી ફરિયાદ હતી એટલે અમે ત્યાં ગયા હતા અને આવેદનપત્ર આપ્યું। ત્યારે એ લોકોએ અમને 24 કલાકનો આપ્યો હતો કે અમને ટાઈમ આપો, જે જૂના ભાવ પાછા કરી આપશું। તો આજે એણે જૂના ભાવ 24 કલાકમાં કરી દીધા છે। ત્યારે અમે ગામના દરેક આગેવાનોને સાથે બોલાવી અને ટોલ નાકાના મેનેજર જીવરાજભાઈ પણ અહીંયા આવ્યા છે ત્યારે, અને ચેમ્બરના તમામ હોદ્દેદારો પણ અહીંયા છે। અને આ 10 રૂપિયા ભાવ આજથી લાગુ થશે। જેતપુર તાલુકાનું કોઈ પણ ગામ હોય એને 4 વ્હીલમાં 10 રૂપિયાનો ભાવ આપવાનો છે, નહીં કે 15 નથી આપવાના કે કોઈ વધારે આપવાના નથી। 10 રૂપિયા ભાવ આપવા એવું અહીંયા નક્કી થયું છે। ચેમ્બર ઓફ કોમર્સની જે રજૂઆત હતી અમે માન્ય કંપનીએ વાત કરી અને માન્ય આપી અને 10 રૂપિયાવાળું લોકલ બધાને કરી દેવામાં આવશે। એના માટે તમને મીડિયા મારફતે કહેવા માગું છું, તમારે આરસી બુક અને આધાર કાર્ડ 2 વસ્તુ લઈને આવવાનું ઓરિજિનલ, એટલે તમારો ઓન ધ સ્પોટ થઈ જશે। આજે 2 દિવસ